કેમાં બરફ માથે મૂકવું હોય? એ રક્ષાબંધન આવે ને ત્યાં સુધી મારું મગજ ઠંડુ રાખું છું. તમને તો ખબર જ છે મારું મગજ કેવું છે. જો રક્ષાબંધન પેલા મારાથી કઈક બોલાઈ ગયું તો મારા ભાઈ મને એક રૂપિયો નહીં દે. ઈ હાચું રે. રૂપિયાનો બીજી બરફની પેટ હતો. બે હારા વધારે ઠંડો કરો ને આખો રૂપિયાનો થેલો ભરીને લેતી આવજો. હેડોલા જમવા. ઓપ્શનમાં શું છે જમવામાં? ઓપ્શનમાં બે જ વસ્તુ છે, હા કે ના. જમવું હે કે નહીં જમવું? આઈ જા મોટા ઓપ્શન વાળા. હેલો જમેરાજ, કેમ છો? બસ મજામાં સાસુમાં. અને મારું ફૂલ શું કરે છે? તમારું ફૂલ ખાઈ ખાઈ 90 કિલોનું ફૂલાવર થયું છે. પોતાના પતિને હંમેશા પરમેશ્વર સમાન ગણવો જોઈએ અને એની સેવા કરવાથી સંસાર સ્વર્ગ જેવો બની જાય છે. પતી ગયું તો હું કપડા ધોવા બેસી છું. ઓય હું છે ઊભા થાવ, મારો ભાઈ આવ્યો છે. હું કામ આવ્યો ઈ? આજે ભાઈ બીજ છે ને તો મેં ભાઈ બીજ કરવા બોલાવ્યો. હા તો હું છે તો તમે માર્કેટે જાઓ ને એની હાટુ કંઈક લેતા આવો. એની હાટું હા સારું હું લેતા હું જાતો. પણ એ તો કે હું લાવશો. રિક્ષા હે ભાઈ, હું આ 2 વર્ષથી જોઉં છું તું તારી ઘરવાળીને દર શનિવારે બાજેસ અને સોમવારે પાછું સમાધાન કરી નાખેસ. આ કાંઈ સમજાતું નથી મને. એમાં એવું છે ને મોટા, એક નાની એવી હે ને બચત યોજના હે. હા શનિવારે બાજો અને સોમવારે સમાધાન કરો એટલે રવિવારના ખર્ચાના પૈસા બચી જાય. હા ઓહો હો કઈ નહીં તું ટેન્શન લે. હમણાં થોડીક વારમાં પાછો ફોન કરું. લે હા કરું હમણાં થોડીક વારમાં. એ વાંધો ના. કોનો ફોન હતો? ફોન હતો મારા હાડુભાઈ નો. એમ શું કહેતા હતા? અરે બિચારા હમણાં 2-3 દિવસ બહુ ટેન્શનમાં છે. ટેન્શનમાં? હા આ જો ને તારી બેન અને એને બાત કરે છે. હમણાં 2 દિવસ તેને ખાવાનું નથી દીધું. બોલ તમે કેમ એટલા બધા રાજી થાવ છો? અરે રાજી થવાની વાત ઈ છે કે મને અત્યાર સુધી એમ હતું કે આ કંપનીનું મોડેલ મારી પાસે ખરાબ આવ્યું છે. અત્યારે ખબર પડી એની પાસે ખરાબ જ ગયું છે. હું શું કઉ છું, પગાર થઈ ગયો હોય તો થોડા પૂછીને આપો ને.